મહારાષ્ટ્રમાં આજથી ફડણવીસ સરકાર મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં સાંજે 5:30 વાગ્યે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે। આ શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી સહિતનાઓની ઉપસ્થિતિમાં નવી સરકારનો શપથ સમારોહ યોજાશે। આજે સતત ત્રીજી વખત દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે તો એકનાથ શિંદે અને અજીત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને બહુમત મળ્યા બાદ મુખ્યમંત્રીના પદ અંગે સર્જાયેલા સસ્પેન્સનો છેક 11મા દિવસે અંત આવ્યો। બુધવારના ભાજપના વિધાનસભ્યોની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને વિધાનસભા પક્ષના નેતા તરીકે જાહેર કરાયા હતા। 288 બેઠકની વિધાનસભા ચૂંટણીમાં 230 બેઠકો ભાજપ શિવસેનાના શિંદે અને એનસીપી પવાર જૂથને મળી હતી। ભાજપના એકલા હાથે 132 બેઠક મળી હતી। ભાજપના મુખ્યમંત્રી બનશે એ પહેલા દિવસથી નિશ્ચિત મનાતું હતું।